નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024નો છેલ્લો તબક્કો મતદાનનો 1લી તારીખે છે, ત્યારબાદ 4થી તારીખે પરિણામ આવશે। આ ચૂંટણી જે 1.5 મહિના સુધી ચાલી છે, આ 1.5 મહિનાની શરૂઆત કરીએ અને આપણે 2 મહિના પહેલાં જઈએ ત્યારે 2 મહિના પહેલાં જો દેશમાં કોઈને પૂછવામાં આવે કે કઈ પાર્ટી સરકાર બનાવશે ત્યારે લોકો આસાનીથી કહી દેતા હતા કે એનડીએ સરકાર બનાવી દેશે। લોકો એવું કહેતા હતા કે સીટો થોડી વધારે ઓછી થશે પરંતુ સરકાર તો બનાવી દેશે। પરંતુ જેમ જેમ ચૂંટણી આગળ વધી તેમ તેમ લોકો કહેતા ગયા કે હવે મુશ્કેલ થઈ રહ્યું છે, સરકાર તો બનાવશે પરંતુ મુશ્કેલ છે। દેશના અલગ અલગ જે પત્રકારો છે, અલગ અલગ સંસ્થાઓના પત્રકારો છે, તેમના પણ 2 ભાગલા પડી ગયા। એક ભાગ એવું કહે છે કે એનડીએને સરકાર બનાવવામાં પણ ખૂબ મુશ્કેલ પડશે, ત્યારે બીજો એક ભાગ એવું કહી રહ્યો છે કે સરકાર તો બની જશે। આ બંનેની ચર્ચા વચ્ચે સૌથી મહત્વપૂર્ણ બાબત એ આવી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીને જેટલો ફાયદો થશે એનાથી બમણો ફાયદો કોંગ્રેસને થવા જઈ રહ્યો છે। આ એક ચોંકાવનારું આંકડો છે। અચાનક જ દેશમાં એવું તો શું થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીનો જે લોકપ્રિયતાનો જે ગ્રાફ છે એ ગ્રાફની તુલનામાં કોંગ્રેસનો ગ્રાફ વધી રહ્યો છે। કોંગ્રેસને તમામ સ્ટેટમાંથી ફાયદો થઈ રહ્યો છે। આ જે પ્રકારેના આંકડા આવી રહ્યા છે તે આંકડા સૌ કોઈને આશ્ચર્યચકિત કરી રહ્યા છે। તમને પણ લાગતું હશે કે એવું તો કોંગ્રેસે શું કરી નાખ્યું કે જેની સીટો વધી રહી છે। કોંગ્રેસની લોકપ્રિયતા વધી નથી, પરંતુ કોંગ્રેસને ગત ચૂંટણીમાં જેટલી બેઠકો મળી હતી એનાથી એની સીટો વધી રહી છે। જો કોંગ્રેસને 80થી 90 કે પછી 90થી 100 સીટો પણ મળી જાય તો પણ કોંગ્રેસને 100%નો પ્રોફિટ દેખાય છે, કેમ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 સીટો મળી હતી, એટલે કોંગ્રેસને તો વકરો એ જ નફો એવી હાલત થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટી સર્વોચ્ચ જગ્યા પર બેઠી છે, એને તો 303 સીટો જીતી હતી। હવે એમાંથી જો એક સીટ પણ ઓછી થાય તો ભારતીય જનતા પાર્ટીને તો નુકસાન છે, અને જો વધવાની વારી આવે તો જો 2 સીટો 5 સીટો બી વધે તો એવું તો કહેવાય કે કોંગ્રેસને વધુ લાભ થયો અને ભારતીય જનતા પાર્ટીને ઓછો લાભ થયો। તેથી જ લોકો કહી રહ્યા છે કે વર્ષ 2024 લોકસભાની આ ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસને લાભ વધુ થઈ રહ્યો છે। પરંતુ આ બધી વાતો છે, અત્યારે પરિણામ 4થી આવશે। ભારતીય જનતા પાર્ટી તો 400 પારના નારા સાથે આજે પણ વળગી રહી છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન આ વખતે 300 સીટો લાવવાનો દાવો કરી રહ્યું છે। આ દાવાઓ વચ્ચે હવે જ્યારે પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થશે કે કોણ બાજી મારી રહ્યું છે। પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપ કરતાં કોંગ્રેસને ફાયદો વધારે છે।